સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં ઉપલબ્ધ છું। વાત કરીશું પંચાંગની। તો સૌપ્રથમ તો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 17મી એપ્રિલ 2026 શુક્રવાર। પંચાંગની વાત કરીશ તો ચૈત્ર મહિનાનો આજે અંતિમ દિવસ, આજે અમાસનો દિવસ, કૃષ્ણ પક્ષનો, રેવતી નક્ષત્ર, વૈધૃતિ યોગ, મીન રાશિનો ચંદ્ર અને મેષ રાશિનો સૂર્ય। જો અશુભ સમયની વાત કરું તો રાહુકાળ સવારે 10:51 થી 12:27 સુધી છે। યમઘંટ બપોરે 3:37 થી 5:12 સુધી છે। આ બંને સમય અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય અને શુભ યાત્રા ન થાય। શુભ યાત્રા કરવા માટે અથવા શુભ કાર્ય કરવા માટે કોઈ સારું ચોકડિયું, સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:01 થી 12:52 સુધી છે। આ સમયની અંદર તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કરી શકો, શુભ યાત્રા પણ કરી શકો। વાત કરીશું આજના ઉપાયની। તો આજના ઉપાયની અંદર વહેલી સવારે સ્નાન કરવા બેસો ત્યારે નાવાના પાણીની અંદર 1 ચમચી હળદર પધરાવી દેવાની અને પાણીમાં હળદરને મિક્સ કરવાની। તે જ પાણીથી તમારે નાહવાનું છે। ચોખ્ખું પાણી ઉમેરી શકાય, સાબુ શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકાય। તમારું સ્નાન થઈ જાય પછી તમે જ્યારે વસ્ત્રો પહેરો, તમારા કપડાં પહેરો, આંતરિક અને બહારના અંડરગાર્મેન્ટ્સ પહેરો અને બહારના કપડાં પહેરો, તો તમારે સેન્ટ અથવા સ્પ્રેનો ઉપયોગ કરવાનો છે। જેટલો થાય એટલો સેન્ટ અને સ્પ્રેનો ઉપયોગ કરી લેજો। તમારી પાસે જો દેશી અત્તર હોય તો તે દેશી અત્તર આ જમણા હાથના અંગૂઠાની નીચેની આ ગાદી છે એના પર દેશી અત્તર લગાડીને આ રીતે ઘસજો, ઉત્તમ પરિણામ પ્રાપ્ત થશે। ત્યાર પછી સીધું સંધ્યાકાળે શ્રી હનુમાનજી દાદાને પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને એક હનુમાન ચાલીસા, કાગભૂષણની રામાયણજીનો પાઠ દાદાને અર્પણ કરવાનો। ત્યાર પછી સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું, પલાઠી વાળવાની। ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમઃ આ મંત્ર યથાશક્તિ જપવાનો। આ હતો આજનો ઉપાય। જે મારા વાલા મિત્રની મારા વાલા મિત્રનો જન્મદિવસ 17 એપ્રિલ 2026 શુક્રવારના દિવસે આવ્યો છે, તેવા બધા જ વાલા મિત્રોને સૌપ્રથમ તો જન્મદિવસની શુભકામના। શ્રી હનુમાનજી દાદા એમની મનોકામના પૂર્ણ કરે, બલબુદ્ધિને વિદ્યા આપે, એમનું અને એમના પરિવારનું રક્ષણ કરે। વાલા મિત્રો, ઉપાયના ભાગરૂપે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન, મેં કહ્યું તે પ્રમાણે અત્તરનો ઉપયોગ શરીર પર કરવાનો। ત્યાર પછી ગૌશાળામાં જવાનું છે, ગાયોની સેવા કરવાની છે, ગાયોને લીલું ઘાસનું દાન આપવાનું છે, અથવા તમારે ત્યાં જે ભોજન બન્યું તે ભોજન ગાયોને પ્રેમથી અર્પણ કરવાનું। ત્યાર પછી બીજું એક કાર્ય કરવાનું છે, શ્રી મહાલક્ષ્મી માતાના મંદિરે જવાનું છે, લાલ વસ્ત્ર દાન કરવાનું છે, માતાજીને લાલ વસ્ત્ર આપવાનું છે, અથવા કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને, શ્રમિકને તમે લાલ વસ્ત્રનું દાન આપી શકો। ત્યાર પછી સૂર્યાસ્ત થતાં પહેલાં ખાંડના બનાવેલા પતાસા અથવા ખાંડ નાના નાના બાળકોને વેચવાની છે। બસ માત્ર આટલો ઉપાય કરી લો, આખું વર્ષ ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરશો। જે વાલા મિત્રની મેરેજ એનિવર્સરી 17મી એપ્રિલ 2026 શુક્રવારના દિવસે છે, તેવા બધા જ વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું, વડીલોના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ મેળવવાના। ત્યાર પછી ગૌશાળાએ જવાનું, ગાયોની સેવા, ગાયને લીલું ઘાસનું દાન આપવાનું છે, અથવા પોતાના ઘરે બનેલું ભોજન ગાયોને અર્પણ કરવાનું। પતિ અને પત્નીએ સંધ્યાકાળે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરે જવાનું છે, માં લક્ષ્મીજીને લાલ વસ્ત્ર માતાજીને અર્પણ કરવાનું છે। ત્યાર પછી વૃદ્ધાશ્રમમાં, અનાથાશ્રમમાં જરૂરિયાતમંદ વ્યક્તિને, શ્રમિકોને દેવ મંદિરે અથવા કોઈ પણ બ્રાહ્મણને ચોખાનું દાન કરવાનું છે, ખાંડનું દાન કરવાનું છે। ત્યાર પછી લીલા મગ અને ઘી
આટલી વસ્તુનું દાન કરશો, પતિ પત્નીનું આખું વર્ષ ઉત્તમ રીતે પસાર થશે. વાલા મિત્રો, આપ સૌ જાણો છો મારી યુટ્યુબ ચેનલનું નામ છે દુષ્યંત પાઠક. મારા બધા જ વિડીયો યુટ્યુબ પર મળશે તમને. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. હું નિયમિત એક વિડીયો મૂકું જ છું. તમે બેલ આઇકન દબાયેલો હશે તો તમારા મોબાઈલ ઉપર નોટિફિકેશન આવી જશે અને તમે મારો વિડીયો તરત જ જોઈ શકશો. મારી ઇન્સ્ટાગ્રામ અને મારા ફેસબુક પેજનું નામ પણ દુષ્યંત પાઠક જ છે. મારા પેજને ફોલો કરજો, લાઇક કરજો અને મારા વિડીયોને શેર કરજો. હું નિયમિત કહું છું કે નિયમિત મારા વિડીયો જોવાથી, નિયમિત ઉપાય કરવાથી તમારા ગ્રહો બેલેન્સ થશે અને તમારા જીવનમાંથી દુઃખ, પીડા, ચિંતા, ટેન્શન, સંઘર્ષ ઓછું થશે. આ વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય સિયારામ.